તો નમસ્કાર મિત્રો, બીજું સ્વાગત છે કે મિત્રો લાલાભાઈ આહિરે કંઈક માસી હશે એના કંઈક પત્રકા નાખવાના છે. આ મિત્રો તમે સાચું છે એમ. તો મિત્રો લાલાભાઈ આહિર જી કહે નહીં કરી બતાવે. મારો એક જ નિયમ છે, મારા ભાઈની જેમ જ હું એ છું. હું જે કહું ને એમ કરી બતાવ, પણ માસી વહેલા મોડું છે. લાલાભાઈની જેમ આપણે ઝડપી કામ નથી હું કરી શકતો, તો હું કરી દઉં છું. પણ મારા ખીચામ જે જોર હોય ને ખીચામ તે જ હું કરી શકું. એટલે તમે આખો આપણે કોલ રેકોર્ડ સાંભળી લાલાભાઈ આહિર. ચાલો. જય માતાજી, જય દ્વારકાધીશ. જય માતાજી માં, જય દ્વારકાધીશ. બોલો બોલો બોલો. હા, મેં કીધું કેમ થાય એનો તો મેં વિડીયો જોયો, તમારા એના વાંધો પડી ગયો ને. હા માં, એ વાંધો પડી ગયો. મેં નતું કીધું તમને તમારે વાંધો પડી ગયો? જોયો વિડીયો. કાલ મને બાદ દીકરી આવીને કીધું હું દવાખાને દાખલ હતી ભાઈ. હા હા. તમારો કઈ કોન્ટેક્ટ જ નથી કર્યો ને? હે? ત્યારનો તમારો તો કઈ કોન્ટેક્ટ જ નથી કર્યો ને? ના ના. હા હા. તો હું દવાખાને 2-3 દિવસ દાખલ હતી સિવિલમાં. પછી મારી દીકરી આવીને કીધું મને કે બોલો તમે લાલાભાઈ આયર કહો છો ને એને અને ખજૂરભાઈ વાંધો પડ્યો જો કે ગાડી હોય ભાઈ નાખી છે એવું બધું. મેં કીધું એમ પછી ફોન કરી પૂછું. હવે તો મેળ નો આવે ને કોઈ છે બીજો? નહીં માં, પણ તમારે જે પાણી પડે ને હા, એનું આપણે કરશું. બસ બધું કરો કરશું એમ. હા, બીજું હું મારી રીતે હું ફારો કરીને માં છેલ્લે હું સિમડિયા પતરા છે ને એની માથે ખાલી લોખંડિયા પતરા નાખી દેજો તોય મારે પાણી નહીં પડે. બરોબર. સિમેન્ટના પતરા, લોખંડના પતરા નાખો ને? હા, માથે લોખંડિયા પતરા નાખી દઈએ ને એટલે હોહરું પાણી ન પડે. કઈ વાંધો નહીં. 10-15 હજાર નો ખર્ચો થશે ને મારા. હા, એટલુંમાં હું તમને મદદ કરી. સમજાવ, ઉપાધિ નો કરો. આ સોમાં હું આવી પેલા હું તમને કરી દઈશ. હા, બીજું કઈ નહીં. તમે તાર સારું કરી દો એટલું કરી દેહો ને કોઈ મારે પાણી નો. એ હવે ના, મેં બહુ એને કીધું હતું સમજાણું કે તમે ખાલી એક આ જોઈ આવો. લોકોને મકાન નથી બનાવવું, એ બિચારા પાણી પડે ને એનું જોકોલું. હા હા. સમજાણું કે એક ડોશીમાં આપણે સુરત ના છે ક્યાં જ ના હું કોઈ મને કે હું કરી દે. જેને જરૂરિયાત છે એનું તો કરવું પડે ને. એ સેવક નું કામ કરે એટલે કહીએ, બાકી તો કોઈ કહીએ નહીં ને. તો બીજાને કેમ ન કહીએ? હા, બીજાને ન કહીએ. મેં વાત કરી હું કહું તો ભાઈ અમે અમારા ગ્રુપ ની અંદર માંથી કઈક પણ ફારો થાય એટલી માતા એ માને એક મારે મદદ કરવાની છે, એવું મારી રીતે જે થાય એવું મદદ કરી દે. મારે રૂપિયો નથી જોતો. મારે તો માન પાન ભાઈઓ દેવ ઈ જ જોઈશ, બાકી બીજું કઈ રૂપિયો નથી જોતો. નહીં માં, એ તો મને ખ્યાલ નથી. તમે મારે ક્યારના તૈયાર તમે મારે મને ફોન કરતા મને માં એને મેં કેટલું કીધું હતું સમજાણું. મને કે નહીં કરી દઈ, હું કરી દઈ. મને અહીંયા લગર અહીંયા કીધું હતું કે નહીં ભાઈ હું કરી દઈ. હું એને રેકોર્ડિંગ નાખતો કે આ ડોહીમાં બિચારા કોઈ કઈક માજી છે ભાઈ, આપણે ફોન કરે ખાલી એક ખાલી જોઈ આવો ને અહીંયા. તો એને છે ને માં શું છે કે એને હાઇલાઇટ નો મુદ્દો હોય ને એમાં એને બહુ રસ છે મોટો સમજાણું. અને હાઇલાઇટ થાય ને તો એનો મોટો રસ છે. પણ કઈ વાંધો નહીં માં, તમારો 10-15 હજાર નો જે ખર્ચો થશે ને માં નહીં થાય. તમ તારે એટલે નથી સારું કરવું. ઓલા સિમેન્ટ બિમેન્ટ કઈ નહીં ઝાડી ઉપર પતરા નાખી દે ને ઓલા. હા, બરોબર બંધ થઈ જાય એટલે ઓહન સારું છે. એમાં હું ધૂળી છે ને તોય પડી રહીશ પણ પાણી એવું મારાથી જેટલું મહેનત થશે તમારા પતરા નાખી દેવાની જવાબદારી મારી. બસ મારા વીરા બહુ સારું. હું તો જીવું ને ત્યાં સુધી તમારે હારે ઓળખાણ નહીં ભૂલવું. મારો માની રહ્યો માની અને મારો ભાઈ માની હું તમારે કાયમી રહી છું. મારા અનાથ આશ્રમમાં જવું નથી. આશ્રમમાં વહી જાવ. નહીં માં, મારાથી જેટલી મહેનત થશે માં એ હું તમારી મદદ કરી સમજાવ. હા, હું એમ નથી કેતો કે માં હું તમને મકાન બનાવી દઈ, પણ હું જો મારાથી પતરાની કેપેસિટી થશે ને માં હું તમને પતરા તો હું તમને નખવી જ દઈશ. બસ આપણે બીજું કઈ નથી કરવું. સમજાય? તમારી મને ખબર છે તમે મને ક્યારના ફોન કરો છો. મેં એ બે ભાઈઓને વાત કરેલી છે, નીતિન જાનીને પછી એનો ભાઈ છે તરુણ જાનીને. સમજાણું? મને અહીંયા અત્યારે વાયદા જ આપ્યા હતા. મને અહીંયા એવું જ કીધું હતું કે હું ભાઈ કરી દઈ અમે જોઈ આવશું, અમે કરી દેશું, પાણી પડે એવું બધું અહીંયા અમે કમ્પ્લીટ કરી દેશું. પણ અત્યારે એ લોકો છે ને માં જે હાઇલાઇટ મુદ્દો હોય ને એ જ મુદ્દો લેવા માંગે છે. એટલે એ તમારું નહીં કરી દે. એ સમજાવ નકર જેને કરવું હોય એ તો માં ન કરી દે તાત્કાલિક. હા એમ નહીં. 3 દિનનું કામ હતું એટલે જ ને પતરા નાખ્યા તો 1 દિવસમાં પૂરું થઈ જાય. પતરા લાઈટ નાખી દે, પરબારા જડી દે એટલે પૂરું થઈ જાય. અને સ્લેબ ભરવાનો એમ કે હું મારી તમને સ્લેબ ભરજો તો વળી 3-4 દી થાય. સ્લેબ નો કઈ નહીં, મારે સ્લેબ નહીં આવો 100%. એવું જ નહીં તો તમે મને પેલા જ નતું કીધું કે મારે પાણી પડે એ તમે બંધ કરી દો. બસ એટલું જ કીધું. પતરા હું નાખી દે. કેટલા પતરા આવે એમ છે અહીંયા? એ 14 ફૂટની રૂમ છે અને થોડુંક આમ તો બહાર કાઢેલું છે એટલે પતરા મને ન ખબર પડે આમાં એમાં કેટલા આવે. એ તમે આવો પછી મને
પતરા જે થાય એ કહેજો ને, મારી આગળ સગવડ નથી ભાઈ. મેં બહુ માથાકૂટ કરી છે ને બહુ કર્યું છે, પણ મારી આગળ રહ્યો નહીં પૈસો. નકર મેં ભેગા 8-10 હજાર કર્યા હતા, અરે પણ આ ટાઈમમાં અરે કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં માં. મંદિર થઈ ગયા ભાઈ. ઉપાધિ ન કરો. હું તમને પતરાસ હવે મેં તમને આની મોરે પહેલામાં મેં તમને કીધું તું કે માં હું કરી દઈ, હું કહું એ હું કરું, સમજાણું. મારાથી જે મહેનત થશે એ હું તમને અત્યારે હું તમને પતરાનું બધું કરી દઈ માં. બસ કાંઈ વાંધો નહીં. પતરા હું નાખી દઈ, સમજાણું. જે પતરાનો થાય ને નીચે તમારે એ નાનો મોટો ધાબો કરવો હોય તો એ હું કરાવી દઈ. મારા સર્કલ ગ્રુપમાંથી મને જે પણ હું વાત કરીને બધું મારા જે થશે ને માં, હા, જે થાય એટલું જ કરજો, આપણે વધારે નથી કરવું. મારાથી જેટલું થાય એટલું હું તમને ડેવલપ કરી દઈ મકાનનું. રેડી? હા, હું કાંઈ નહીં ઓળખાણ રાખી ફોન કરું ને અરે કારણે. બસ માં, બીજું આપણે જોઈએ હું માં, આપણે ક્યાં ત્યાં કઈ ખોટા તો નથી, તો બરોબર છે, સમજાણું. આપણે હું તમને કરાવી આપી. વરસાદ પહેલા હું તમને પતરા નાખી દઈ. સારું, કાંઈ વાંધો નહીં. જય ઠાકોર, જય ઠાકોર. ધણી દુઆ. તો શું મિત્રો તમે આખો વિડીયો લાલાભાઈ આહીનો જોઈ લીધો. મિત્રો લાલાભાઈ આહીનું દિલ મારી જેમ જ મોટું, મારું એની જેમ જ મારું હૃદય મોટું છે, એમ હું નથી રહેતો. હવે માસી શું કહેતા હતા, મેં 10,000 કાંઈક ભેગા કરી નાખ્યા હતા. લાલાભાઈ આહીરે શું ચોખ્ખું કીધું ને મિત્રો, માજી માં તમારે 10,000 નથી, તો તમે પત્ર મારે રીતે નાખી દો. તો મિત્રો આ જે ડફો હાલે ખજુભાઈનો ને લાલાભાઈ આહીનો, હું તો કોઈને કંઈ નથી બેની વચ્ચેમાં. હું તો લાલાભાઈને સપોર્ટ જ કરીશ, કેમ કે એ સાચા મારે ને ઈમાનદારની છે. જે સાચી વસ્તુની કરવી બહુ હોય, તમે સાચું સમજ્યું. હા મિત્રો, જે કહો ને સાચી વાત, સાચી વસ્તુની કોઈ માનતું નથી કોઈનું. કીર્તિ પટેલ હતી, આપણને શું લાગતું કોઈ ખોટી, પણ સાચી હતી ને કીર્તિ પટેલ. હું એને હું ના નથી કરતો, હું હા પાડું. કીર્તિ પટેલ બેન સારી હતી, તો હું વૈષ્ણવીને ધારો ઉલ્લો હતો, મને એ ખોટી છે. ના મિત્રો, એ સાચી હતી કીર્તિ પટેલ. તો કીર્તિબેન, મારો વિડીયો તમારી પાસે પ્લીઝ મને માફ કરી દેજો. હજી આની પહેલાં કાંઈક હું તમને બોલ્યો તો દિલથી માફી માંગુ. કીર્તિબેન, તમે સાચા હતા. તો મિત્રો આપણે મળશે નવા વિડીયો માટે. પ્લીઝ તમારો પ્યાર સપોર્ટ ખૂબ સારો છે. તો મિત્રો અમારા 10 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય. और તમારે ખાલી મને ખાલી 90 સબસ્ક્રાઈબર ખાલી તમે મને કમ્પ્લીટ કરી દો મિત્રો. આ રીતે તમારો ખૂબ પ્યાર સપોર્ટ સારો રહેશે. તો ગાયગાન આપણે 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જશે. તો આપણે મળશે નવા વિડીયોમાં. બધાને જય દ્વારકાધીશ, જય માતાજી.